સુરત સોશિયલ સર્કલ પાસે ઇકો મારુતિ વાનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં 2 બાઇક ચાલકોને ઇજાઓ પહોંચી હતી। સુરત સહિત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ અટકાવવાના નામ નહીં લેતી એક પછી એક અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે। તેમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે। સોશિયલ સર્કલ ભાટિયા કોમ્પ્લેક્સ પાસેથી પસાર થતી ઇકો કાર અકસ્માત સર્જાયો હતો। GJ5 RJ 1081 ના કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 2 બાઇકો ચાલકોને ઇજા પહોંચી હતી। ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો હતો। ઇકો કાર ચાલકની અટકાયત કરી કાર્યવાહી કરાઈ હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ પ્રકાશ પટેલ। હા પ્રકાશભાઈ, શું જોયું તો કઈ રીતનું હતું? સાહેબ, ઇકો ગાડી છે જે ભાટિયા કોમ્પ્લેક્સમાંથી નીકળી અને એકદમ એટલી ઓવર સ્પીડમાં હતી કે સીધા જે ભાટિયા કોમ્પ્લેક્સની અંદર પેલા 2 જે ટેબલ બનાવેલા છે, પહેલાં 2 ટેબલને તોડ્યા, ત્યાર પછી એક બીજું ટેબલ જેવું દેખાતું છે એને બી તોડ્યું અને જે કાચ બી મૂકેલા હતા તે પણ રોડ પર તૂટી ગયા છે। સીધો જે આ ભાઈ રોડ પર બાઇક જતી હતી, 2 બાઇક સવાર હતા, તેમના ઉપર ઠોકીને ચડાવી દીધેલી છે અને જે બાઇકની કન્ડિશન જોતા તો એમ લાગે કે માણસો મરી ગયા હોય એવું લાગે છે, પણ હજુ સુધી બહુ મજા નથી જીવતા છે।